એકતા ન થાય ત્યાં સુધી બાપુ આ કથાઓ કરો, મંદિર બનાવો, કોઈ મતલબ જ નથી. એક થવાની જરૂર છે. હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, હું મારી ભલામણ એક જ હોય છે કે કુટુંબ પરિવારમાં એકતા રાખો, હિન્દુ ધર્મમાં એકતા રાખો અને મા બાપની સેવા કરો અને વ્યસનથી થોડાક આઘા રહ્યો. આના સિવાય હું કોઈને કહેતો નથી કથા બેહાડો અને મંદિર બાંધો ને, એ તો બધું જેમ છે એમ છે, એ બધું બરોબર જ છે. બધે દુકાનો ખોલીને બેઠા છે. આપણે કોઈ દેતા હોય દેજો, હું ના નથી પાડતો, પણ મારો મેઇન મુદ્દો મા બાપનો. મા બાપને સાચવજો. મા બાપ છે ને જીવતા જાગતા ભગવાન છે. મા બાપની આંતળી બાળ્યા પછી દુનિયામાં કરોડો રૂપિયાના તમે દાન કરો ને ક્યાંય જો ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જાવ, ક્યાંય ન બને રામ. મા અને બાપ વિધિના ચકડા ન ફરે તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દો. વિધિના ચકડા ફેરવી નાખે. ઈશ્વર બાપુ એક તમે તમારી જનેતાને પગે લાગી અને આ દુનિયામાં જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. ઠાકરના મંદિરમાં જાઓ અને મંદિરમાં પગે ન લાગો તો ઠાકર એમ ન કે આજા મને પગે ન લાગ્યો, એની માને પગે લાગીને આવ્યો બાપુ, જિંદગીમાં ક્યાંય નમવું ન પડે. આ મને આખી દુનિયા સાંભળે છે ને, એ મારા મા બાપની સેવા જ કામ કરી. નગર આપણો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. હા, એ તો અહીંયા તમે અમને બોલાવો છો, બાકી અહીંયા અમને પૂછો. આ બધું લાઈવ હાલે છે ને, અહીંયા અત્યારે ચેટલાય વાળું કર્યા વગરના બેઠા છે અને યાર ગાળ્યું દેતા છે. હા, ક્યાં જ્યો છે, કેટલા માણા ભેગા કરીને બેઠો છે. આ હો ઉંદર મારીને મીની બેઠી, આને હું સાંભળવો હોય. કારણ કે મારો ઇતિહાસ મિત્રો ખરાબ છે. આપણે પગે લાગ્યા નથી કોઈને, આપણે મંદિરમાં 5-10 આપ્યા નથી, પણ મા બાપને જાળવ્યા એમાં આપણો મેળ પડી ગયો. આ મારા જાત અનુભવ ને એટલે હું ભાર દઈને એટલા માટે કહું છું. તમે ભલે ખાઓ પીઓ વાપરો મોજ કરો, જે કરતા હોય કરજો, પણ માને બાપને બાપુ છે ને હાજ હવાર એની પાસે અડધી કલાક બેસજો, એની વાતું સાંભળજો, એને કંઈક પૂછજો. તમે કંઈક કમાણા હોય ને તો એના પગમાં મૂકજો બાપુ. એને વાપરવાના ન હોય તો એમ કે બેટા તારી કમાણી તારે વાપરે, પણ બાપુ એની સાથી ફાટશે કે મારો દીકરો હજી મને પૂછ્યા વગર પાણી નથી પીતો. અરે જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે ભલામણ. 40 લાખની ગાડી લઈને નીકળે ને વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે મારા રામ. પછી બાપુ દાણા જોર કઈ મેળે નથી પડવાનો. અમારે ત્યાં નકરું જોર આવવાનું ચાલે. શું નડે ઓલા રોટલા વગીને વરાળું કાઢે ઈ નડે, બીજું હું નડે ભલામણા. માને ને બાપને હાજો દાણા બાણા જોર આવવા જ ન પડે ભલામણ. મારી કોઈ ભલામણ નથી, બસ માન બાપ છે ને ઈ જ. અને આ બધા સ્વર્ગની વાતો કરે છે ને, આમ સ્વર્ગમાં સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે ને, અહીંયા ફુવારા છે ને, ત્યાં કોક જી આવ્યું હોય તો કોને મારે પગ ચાલવા. આમ જ હાલે બધું ડીંગો ડીંગ કઈ છે નહીં. આ બેઠા સ્વર્ગ જેવું નથી લાગતું. સ્વર્ગ આથી બીજું આ આવડા પંખા આપણા ગઢ છે, ફિલ્મમાં નથી પાડ્યા બોલો. હે આવા માંડવા પૈણા તેથી નથી મેળ પડ્યો. હવે આથી બીજું સ્વર્ગ ક્યાં ગોતવું છે? સ્વર્ગ નો બાપ છે મારા રામ. એક તમને વાત કરું કે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બાપુ કાશીની બજારમાં બૈરું વેચવું પડ્યું. વિચાર તો કરો, હજી ક્યાં આપણે બૈરા વેચવાનો વારો આવ્યો? હે અયોધ્યાની મહારાણી ને અયોધ્યાનો મહારાજ, એક ગુરુ મહારાજ નું દેણું ભરવા માટે સતયુગ હતો. મિત્રો વાત ઉપર ધ્યાન આપજો. આજ ડાયો માણા હોય તેનું દેણું આજ ભરી દેખો. તેથી સતયુગમાં કોઈ ડાયો માણા જ નહીં હોય હરિચંદ્ર નું દેણું ભરે. પોતાના બૈરાની બાપુ હરરાજી કર્યો. લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. અરે વેસી નાખી તો ઠીક છે, પણ બાપુ હારો માણા નો જડ્યો, એનો ગરાક બાપુ નો હારો જડ્યો. વિચાર કરજો. અયોધ્યાની મહારાણી અને હરિશ્ચંદ્ર જેવો રાજા બાપુ શમશાનમાં નોકરી કરવી પડે. સત્યની શું તાકાત હોઈ શકે? હમણાં ભાઈએ 4 પાઠનું ભજન કર્યું ને. ભજન બધાય કરે છે, પાઠે કરે છે. પાઠની પરંપરા શું છે? જાણ્યા વગરનું હું તો એમ કહું છું કે દીવો ન કરશો, અગરબત્તી ન કરશો, કંઈક જાણો આ છે શું એમ. કોઈ મતલબ નથી. ઘરે બધાના ઘરે નાનું એવું મંદિર કે નાનો એવો ફોટો, બધા દીવાબત્તી રોજ કરતા હોય ને, ઘરે બધાનું હોય જ. મારે છે ચોખા ઘીના દીવા કરતો હોય, પછી કૃષ્ણનો ફોટો હોય કે ઉમિયામાનો હોય કે નિષ્કલંકી ભગવાન જેનો હોય નો,
બધું એક જ છે, એ તો આપણે જુદું કર્યું અહીંયા આવીને, એટલે જ બધું ડખે ચડ્યું છે. એક રવા દીધું હોત તો લપ જ નહોતી. એ આપણે બધાય દીવાન ચોખ્ખા ઘી બાળીએ છીએ, અગરબત્તી કરી પગે લાગીને બધું માગીએ, બધું બરોબર છે, ખોટું છે એવી મારી વાત નથી. પણ આખા ઘરના ને લગ્નમાં જવાનું થયું હોય તો ડેલાને તાળું મારો ઉઘાડું રાખો. તાળું જ મારે ને ભાઈ, સ્વાભાવિક છે. હું હોત તાળું મારું. ત્યાં 3 અને 60 દી ચોખ્ખા ઘીના દીવા કર્યા હોય તો 2 દી ધ્યાન ન રાખે? શું તમારું શું કહેવાનું? અને જો એ ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી બાળવું એના કરતા છોકરાને ખબર બી લોટકા ન થાય. અને 80 વર્ષની મા બાપુ ઘરે હોય ને એમ કે તમે બધા લગ્નમાં જાઓ, ભલે ખાટલામાંથી ઊભી ન થઈ શકતી હોય તો બાપુ ડેલો વાહો તમે. ભલે માં ખાટલામાં બેઠા ન થાય પણ કોક આવશે ને તો એ રાડ પાડશે ને તો પાડોશીમાંથી કોક આવશે. સત્ય છે, અહીંયા કાંઈ દેખાતું નથી. અહીંયા બાપુ ઢગલા મીડિયા કરવા. હમણાં આ દિવાળી ગઈ ને ઓલો દરવાજો રહ્યો ત્યાં સુધી અણકટ પૂર્યા હતા. ઓલો દરવાજો છે ને ત્યાં સુધી અણકોટ પૂર્યો હતો. અમે તો આવડો અણકોટ પૂર્યો ને આવડો અણકોટ. મેં કીધું આમાંથી જેથી ભગવાન જલેબીનું ઘૂંસડું ઉપાડે પછી જો કોઈ અણકોટ પૂરે પણ કહેજો. એ નથી ખાતો એટલે ઢગલા કરે છે. ઝૂંપડામાં કેટલાય ખાવું ખાવું કરે લ્યો, કોઈ દેવા રાજી નથી. ને કે એના પેટમાં જાય તેના આશીર્વાદ ન નીકળે. અરે ઝૂંપડામાં બાપુ પાર્લેની ખબર નથી તો તમે કાજુ બદામ ખાઓ છો. અહીંયા પાર્લેનું પડીકું આપી આવો, લુગડા વગરના છોકરાઓ એના પેટમાં જાય ને પછી આશીર્વાદ નીકળે ને. એ બાપુ ડોક્ટર એમ કે નહીં બચે તોય નો ઓલો મારી શકે. મારા રામ કરવાની જરૂર તો હા છે. પૈસા વાળા હોય ને બધા સલામો મારવાના જ છે. આપણા ગામનો આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે. નો હોય ને મારવી પડે ને નડે. અરે બાપુ છે ને ગરીબ છે ને, ગરીબી છે અહીંયા બાપુ કંઈક જો બટકો રોટલો આપી શકે ને તો મારા ઈશ્વરને નોંધ કરવી પડે. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો મરી જવાય. સમાજ ગમે હોય ખુમારી જોઈ, મારી માં કોણ, મારો બાપ કોણ. સમાજ ભલે ને ગમે હોય પણ બાપુ માત પિતાની ખુમારી હોવી જોઈએ કે મારા હાટુથી મારા બાપને મારી માને હેઠું જોવું પડે. બાપુ એ દુનિયામાં દીકરા હોય તો શું, ન હોય તો શું, કોઈ ફરક નથી પડતો. ભલા અમુક નથી એમ કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે. અમુક છે એમ કે એમને ન દીધો તો સારું હતું. આપણે એમ કે આ છોકરા હારા હોય સારું, ન કરતો હાથ હાથ પેઢીઓનું બોલાવે એવું હોય એમ નામ હારા નહીં. એટલે જ મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણ જે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે તું વાંજણી મત ગુમાવ. આ બેનોને ખાસ કહું, સારા સંતાન માટે તો બાપુ છે ને સારા વિચારો જોવે, સારી વાત જોવે, સારો ખોરાક જોવે, સારા માણસો ભેગું બેહવું પડે. એમ નામ હારા દીકરા ન થાય. ધરાવીને દાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. ભગવાન એકાદો હારો દીકરો દે. હારો છે અહીંયા ગોદામ છે. હારા દીકરા માટે તો બેનોને ખાસ કહું. મારી વાત કડવી લાગશે પણ માનો નો માનો, ફરીને મન નો બોલાવો કઈ ફેર નથી પડતો. આપણે આ પ્રોગ્રામ ઉપર રોટલા હાલતા નથી. મને હાચવી નો એટલું ભગવાને આપ્યું, કાંઈ ઘટતું નથી. પણ બાપુ છે ને અમુક વાતો મારા હૃદયમાં વાગે છે. અમુક જે ફેશન કરીને દીકરીઓ જે મા બાપની આબરૂ માથે પાણી ફેરવે ને ત્યાં બાપુ આ હૃદયમાં હબાકા આવે છે. હબાકા. અરે આ મા બાપે એક તમારા માટે આ દેહના કોથળા કરી નાખ્યા, તમે એના હૃદય ઉપર પગ મૂકીને આ દુનિયામાં હાલતા થઈ જાઓ એટલે દુનિયામાં શું મા બાપ માથે વીતે. કહેવાનો મારો મિનિંગ છે કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દો. એમ નામ હારા દીકરા નો થાય. રામ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અરે કાંઈ ન વળે મારા રામ. શિવાજી અમારે અમને વાતું કરતા હવે શરમ લાગે છે. વાતું કેમ કરવી? રાણાની, શિવાજીની, ગંગા સતી, પાનબાઈ, મીરાબાઈ, ગોપીચંદ, ભરતરીની વાતું કેમ કરવી? ફેશન 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 દી ઉઠાડી દીધો મારા રામ. દેહના પ્રદર્શન હોય. હું તો દીકરીઓને કહું તમે તો શક્તિ છો મારી માવડીઓ, તમે ધારો તો આજે દુનિયાને ભાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. પણ હવે તમે દી ઉઠાડ્યો કોને કેવું? હૃદય નહીં ઊંડાણ ની મારી વાત છે. તમે કદાચ બગડી જાવ તો મારી આબરૂને કઈ નહીં થાય. મારા કોઈ પૈસા નથી બગડવાના, મારું કઈ જવાનું નથી. પણ એક બાપુ અંતરની વેદના છે ને એટલા માટે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જોઉં દીકરીઓને હું હાથ જોડીને કહું મારી વાત કડવી લાગે મને સીતારામ ન કરતા, મારી મને ન બોલાવતા.
પણ મારી વાત તમે એકલા ઘરે હોય કે હુતા હોય તેથી મારી વાતને તમે વાઘોળજો કે આ દરબારો આવ્યા તે સાચું કહેતા હતા ખોટું કહેતા હતા. અને તમારો આત્મો અંદરથી બાપુ જો અવાજ ન કરે તો અમે ભજન ગાય એમાં ધૂળ પડી. આપણી જનેતા છે એ આપણો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ કરવા માટે બાપુ સદગુરુ જોવે. તો સતગુરુ એટલે 7મા ગુરુ થયા. તો આગલા 100 ગુરુ ક્યાં? 100 1 2 3 4 5 6 પછી 7 આવે ને. 7 સતગુરુ એ 7મા ગુરુ છે. તો આગલા 100 ગુરુ ક્યાં? હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે? ખોટા રૂપિયા બાપના બગાડો બધા. એમાં અત્યારે તહેવાર જો ને અમે તો રોડ માંથી વેલા હાર નીકળવું પડે. આવું લાંબુ હોય ને આ અમારે 3 કિલોમીટર ઉપર છે. બપોરના 2 વાગ્યાના પાટું મારતા આવી ત્યાં અત્યારે પહોંચ્યા. અને એમાં અમારે માળિયા સુધી તો અમારી માથે વરસાદે એટલી રોજડી કરી. અને એમાં ભક્તિનો બાપુ રાફડો ફાટ્યો છે. રોડ માથે હાલીને એટલા હાલ્યા જાય. આપણને એમ થાય કે આ મા બાપને રોટલા દેતા હોય તો આ કરવું જ ન પડે. અને પાછું ઠેઠ સુધી કેમ્પ નાખ્યા છે મફત. આવો બાપા ખાઓ, આવો બાપા. મેં કહું આ મફત છે તેમાં બધી જાત્રાઓ ચાલુ થઈ છે. અરે જોવો તો ખરા એવો ફુગાવો કીધાની વાત નથી રાખ. એટલે મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે, પણ તમારી જેવી મોજ હશે એવો આનંદ કરાવીશું. એમ તમને અને મને જે શાન કરી છે ઈશ્વરે માણસનો અવતાર આપ્યો છે. મને તો એમ થાય કે બાપુ સતયુગનો બાપ છે. અત્યારે આ સમય છે ને સતયુગનો બાપ છે. હું મારા માટે કહું, તમને કળિયુગ લાગતો હોય કળિયુગ. બાકી આપણા ગઢ 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો રામ. થીગડા ઉપર થીગડા. કોઈ થીગડા વાળું કપડું પહેર્યું મને દો તો. અરે બાબુ દીમાં 3 વખત પાછા 5 જોડી તો જોડા હોય. બાયના બીજા, ઓસરીના બીજા, રહોડાના બીજા. ઓલા એક જોડીમાં 3 જણા હલવતા હતા. પણ તોય બાપુ જે ગઢાનો આપણો જે જીવ હતો ને, જે એનો ઉમળકો હતો ને, જે ભાવ હતો, માણસ પ્રત્યેનો જે પ્રેમ હતો, એ અત્યારે નથી. જેમ ભગવાન આપતો જાય ને એમ જીવ ભિખારી થતા જાય. જેમ આપતો જાય અમારે મેં કઈ છે જ નહીં, અમે મરો કઈ ન હોય તો શું જોવે તમારે. થીગડા ઉપર થીગડા આપણે ઢબકે. અત્યારે ઓલું ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં તમે જો માથા વ્યા જાય. એટલે આવા તો અમે પહેરતા હતા. અમને તો ખબર નહોતી આવું ટાણું આવશે ને. કઈ અમે હાઈસ્વા હતો ત્યારે અમે પહેરત. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તોય આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો. બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા બાપ. આ ફાટલા પહેરી નીકળે. બોલો આપણે એમ કે આ પેન્ટ કેટલાનું? કે 10,000 નું. એટલે ફાટલું 10,000? જો તો ખરા હાલ્યું ખોટું ચાલે છે. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. દારૂ બાવળી એમ 2 લીટરના પીપડા ખપી જાય. બોલો હાવ સાના માના વેકે છે. દારૂની જાહેરાત કરાય. એમને તો આમ કોઈ માણસની અવર જવર ન હોય ને, કોઈ બોલતું ન હોય ને, કોઈ સાંભળતું ન એવી જગ્યાએ હોય ને તોય પીપડા ખૂટી રહે છે. ચોખ્ખું ઘી 2 કિલો નથી ખપતું. જોવો તો ખરા દુનિયામાં હેલ્યું. આમાં આપણે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત મહાન. ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય. દિવાલ ઉપર લખે ભારત મહાન થઈ જાય. મારે ને તમારે બાપુ સુધરવાની જરૂર. ભારત તો મહાન જ છે. મારામાં ને તમારામાં કૂડ ભર્યું છે. એ જો નીકળી જાય તો ભારત મહાન જ છે. ભલા મારા એક હગો બાપ. આ કથા બેહાડો. એક રામચંદ્ર પરમાત્માની તમે રામ કથા બેહાડી હોય તો એકની એક વાત હોય. શું સાંભળીને કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા. વાત તો આજ તે બીજું કઈ. તો શું સાંભળે કામ શું છે? આ કોને નથી ખબર? હું આ બધી વાતો કરું, આ તમને નથી ખબર? રામે આમ કર્યું હતું, કૃષ્ણે આમ કર્યું હતું, રામાપીરે આમ કર્યું હતું, ભોળાનાથે આમ કર્યું હતું, ગણપતિ આમ. કોને ખબર નથી? તો શું આને વાગોલ હેન્ડલ જ માર કરવાનું? પણ કથા ગામમાં બાપુ બેહાડ્યા પછી એક રામ કથા તમારી હાલતી હોય, રામ ને ભરત નો પ્રસંગ આવે, એક રાધે કૃષ્ણ શાસ્ત્રી બાપુ જેવો કોઈ વક્તા હોય અને રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ નો વિખવાદ બાપુ ઘરે ગયા પછી નાનો ભાઈ જો મોટા ભાઈ ને બથ નો ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. મોટા ભાઈ અત્યાર સુધી મારી ભૂલ થઈ, મને માફ કરી દો. આ તિરાડ જો મટી જાય તો સમજો કથા બેહાડી, નકર તો ફજેતા છે બધા.
હાવ વહુનો વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, બાપ દીકરાનો વિખવાદ ન મટે, તો આ કથામાં ફાયદો કોને? અમને કલાકારને, સાજિંદાને, સાઉન્ડ વાળાને, મંડપ વાળાને. તમારે શું? મારા જેવું સાચું હું તો એમ કહું, કોઈ રૂપિયા ખોટા ન બગાડો. કથા જો બાપુ ઘરમાં ન આવે તો કથા આ રૂપિયા બગાડવાનો કોઈ અમે કોઈ બાપુ એકેય ઓછા નથી. અમે લાખ લાખ દોઢ બે લાખ ઢળવી. તમે છોકરાને 10 રૂપિયા ન આપી શકતા હોય ને અમને 2 લાખ રૂપિયા શું કામ ગુડો? શું કામ? અરે બાપુ જીવનમાં જો આ કથાનો માંડવાનો બાપુ એક શબ્દ ઘરમાં ન ઉતરે તો હું તો એમ કહું છું કે આવા રૂપિયા ન વાપરો. હા, મારા જેવું સાચું કોઈ નહીં કે પૈસા એમ નામ કોઈને આવતા નથી. અમને બધા અમે માગી છે પૈસા દે. આજે મારી 5મી રાત છે, મારી ટીમ છે, મારા હારે છે બધા. અમને પૂછો 5મી રાત 500 કિલોમીટર ખેંચવાના હોય ને સવારું બાબુ હજી બેહો, હજી માનતા રાખ્યું હોય ભૂખ જાણે, હજી બેહો. પછી પાછા 500 કિલોમીટર કાપવાના હોય, 500 અમારે ઓલપા કાપવાના હોય. ત્યાં આખો દી વિયો જાય ને પછી બીજું આવું ઓડિયા સામું હોય. પણ એવા અધિકારી હાથમાં બેઠા હોય ને તો બાપુ અમે આમ પેટી હાથમાં આવે તમારું ચાર્જિંગ થઈ જાય. હા, અમને એમ થાય કે અમારી પાસે કંઈક છે ને અમને સાંભળવા માટે બેઠા. અમે બાપુ અમારા કાળજા તોડી નાખીએ. ઘણું આપ્યું છે પણ નાખવું ક્યાં? વાયડમાં ખાનારા તો જોઈને અમારી વાતો બાપુ છે ને એક જીવનમાં ઉપયોગ આવે એવી જોઈએ. અને અમારી વાતમાં છે ને માં દીકરો બે એક, બાપ દીકરી બે એક, ભાઈ બેને બે એક, કોઈ સોસાવાની જરૂર નથી. હવે વધ્યું છે આ ભજન એક જ, બાકી કાંઈ વધ્યું નથી. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા, એમાં મોબાઈલે જે દી ઉઠાડ્યો છે. ઘણા એમ કે આ મોબાઈલ વાપરતા આવડે તો સારી વસ્તુ. હું તો એમ કહું છું સારી વસ્તુ છે જ નહીં. એને આવીને તો જે પથારી ફેરવી છે આ દુનિયાની એની કીધાની વાત જ નથી. આપ બધા જાણો છો, હું તો આ વરાળું કાઢું છું, તમને નથી ખબર? બાથરૂમમાં જાય તો હાલો 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 અલ્યા પા ઘડીક તો બારો મૂકો, મરી જાઓ, બે નામ ભગવાનના લ્યો. ભગવાન પ્રત્યે આટલી કોઈને લાગણી નથી. મારા નામ એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. કહેવાનો મારો મિનિંગ મોબાઈલની ભલે આ દુનિયા એક બજારમાં મૂક્યું છે, આપણે માનવું પડે, સ્વીકારવું પડે, એવી વાત નથી કરતો. પણ જે તમારા મારા દુનિયામાં માણા બનીને આવ્યા છે તો એમાં જે ઉપયોગ થાય એવું તો કંઈક આપણે કરવું પડે ને. આપણે શું કામ આવ્યા છે? અહીંયા કદાચ બહાર ગામના આવ્યા હોય તો એ શું કામ આવ્યા હોય? કથા છે એટલે આવ્યા હોય ને, ભજનનો પ્રોગ્રામ છે એટલે આવ્યા હોય. આપણે લગ્નમાં ગમે નહીં, આપણે વ્યવહારમાં ગમ્યા જઈએ તો કે ભાઈ શું કામ આવ્યા? અમારે વ્યવહાર હતો, આ લગ્નમાં અમારે ચાંદલો કરાવવા આવવાનું હતું, વ્યવહાર છે એટલે આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો કોક કે શું કામ આવ્યા? કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યો. તો કાંઈક કારણ તો હોય ને ગમે એ વસ્તુ. તો ઈશ્વરે તમને અહીંયાથી આ મોકલ્યા એ કઈ કારણ જ નહીં હોય. શું આ નગરા દુનિયાના બૂસ મારવા જ મોકલ્યા છે? હે, તમે જોજો આ 84 લાખ જો જીવ છે ને એમાં ભજન માણસ એક જ કરી શકે, કોઈ ન કરી શકે. અને ભજનનો જેને સથવારો અડ્યો ને એ જાનવર પૂજાય છે. તમારે નોંધ કરવાની છૂટ. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, આ તમારા કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધેડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી. જો અમુક કર્મની વાતો છે ને બધા, અમુક વાતોમાં મને બાપુ હું વાતો કરું અને હું પ્રશ્ન કરું અને હું મને સાંભળું. ક્યારેક મને હું ગોટે સડી જાઉં. ખાધા પીધા વગરનો હાંજ પડી જાય કે મેં બપોર ખાધું તું કે નહોતું ખાધું, એ ચારેક લોચા પડે. કર્મની ગતિ આ બધા વાતો કરે ને એટલે મને અમુક સવાલ ઊભા થાય કે હારું કરમ બધા વાતો કરે છે તો કરમ હારું શું હોય છે? કારણ કે રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું ને આપણે એની અગરબત્તી કરી છે, તો એ કરમ શું છે? સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દી ન હોય ગયેલો, એનું કરમ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે, તો એનું કરમ શું? કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનો બ્રહ્માંડનો બનાવનારો, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાઈ ગયા, બોલો એનું કરમ શું? થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા બાપ એનું શું કરમ હશે? વિચાર કરજો. જેનો મૃત્યુ આવે એમના દૂત આવે ને દૂતને એમ કહી દે કે અત્યારે તું વયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ
એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કેટલાના રોલ કર્યા છે એ આપણે નહીં ભોગવવું પડે? આવા આવા શક્તિશાળીને જો બાપુ ન છોડ્યા હોય, તમારી મારી હેસિયત શું હતી? એટલે કર્મની ગતિમાં કૃષ્ણ પરમાત્મા અને સુદામા ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા. કૃષ્ણ પરમાત્મા ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. હવે ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને ભડકું ખાવાનું હોય તે ન હોય. લો આ બે ભેગા ભાઈબંધ હતા. આ કર્મની ગતિ. સુદામાના પત્ની કે છે કૃષ્ણ તમારો મિત્ર છે એ કે જાવ ને, છોકરા ખાવું ખાવું કરે, 2 મણ દાણા લેવો ને ભૂખ્યા મરી જાય. સુદામા કે આપણી પાસે દાણા નથી ને, એ આપણા કર્મ છે, અને એ હોનાની દ્વારકાનો રાજા એના કર્મ છે. એ 2 મણ દાણા દે કે જિંદગી ઉતરી જાય. હું નથી જવાનો અને મારે ન માગવાનું નિયમ છે, એટલે હું અહીંયા જઈને શું કરું? એ કે પણ તમારા ધરણ જોઈને ખબર પડશે કે એની પાસે કઈ નહીં, માગ્યા વગર આપી દે. બહુ આજીજી કરીને એટલે કૃષ્ણ પરમાત્મા પાસે સુદામા તાંદુળની પોટલી લઈ અને પોરબંદરથી દ્વારકા જવા માટે નીકળ્યા. ને કાગ બાપુ વાણીમાં એવું લખે કે દુબળો દેહ, હાથમાં લાકડી, એક ધોતડી પહેરી છે, ડગુમગુ 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 બાપુ કચવાતા મને, કારણ કે બૈરાભાઈ કોઈનું હાલ્યું જ નથી. હા, એટલે બેનું હાસવી લેજો જે ઘરે હોય ને. આપણે જલારામ બાપાની વાત સાંભળવાની, બાકી એના જેવું કરવાનું નહીં. હા, અખતરો ન કરતા દરબારે કરંટ સડાયો ને વળી પાછું માંડ મેળ પીડ્યો છે. એનો એક દાખલો તમને કહું, મને વાત એક યાદ આવી બનેલું. આ હકીકત જોક્સની વાત નથી કરતો. અમારી અહીંયા એક બનેલું, એક ભાઈ પતિ પત્ની બે રહેતા હતા ને, અલા સત્ય હકીકત આ લાઈવ છે એટલે બોલાય નહીં ચિયા ગામના હતા ને શું નામ હતું, પણ એ તો એ સમજી જાય ને, સાંભળે એટલે એ સમજી જાય. એ પતિ પત્ની બે રહેતા હતા ને, એ બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કામ કરતા હતા. એટલે બેનને એક ઘરમાં પાપડનું પડીકું એક આડું આવતું રોજ. એટલે એને એમ થયું કે આ પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો ખાઈશું. બેને પાપડ બાપડ શેકાને રોટલી શાક દાળ ભાત જે કંઈ બનાવવાનું હતું બધું બનાવ્યું. ઓલો વાડીએ આવ્યો અને જમવા બેઠો અને બેને બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો સારું નહીં, પણ એને વંટોળિયો સડાયો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ ન થાય. એ કે તું મારી વહુ છું, ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે એ તો આપણા બૈરાને અરે આપણે કેવો મેળ છે આપણને ન ખબર હોય. મેળવો જ ભાંગી દે ને, નોય ભાંગી દે. ઓલી બૈરી બજારી એમ કે ભાંગી લો ને સાના માના. એ કે તારે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? એ કે નથી ભાંગી દેવો. એ કે ભાંગી દે. એ કે નથી ભાંગી દેવો. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો. હવે હું સમાધાન કરાવો? તમે પાપડ નો ભાંગી શકો, બૈરા રાખી શકો? હવે આ આપણે ઉભા ન કર્યા કહેવાય? અરે મારા બાપ પોતાનો પરિવાર છોડે, પોતાના માતા પિતા છોડે, પોતાની જન્મ ભૂમિકા છોડે. બાપુ દીકરીઓનું સમર્પણ છે મારા બાપ. દીકરીઓનો જે ત્યાગ છે ને, હું તો દીકરીઓને વંદન કરું છું. એટલા માટે કહું છું કે તમે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ ન ભૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ઇતિહાસ કયો એટલે હવાર સુધી દીકરીઓના દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, જ્યાં દુનિયાનો ધર્મ ઠૂકી જાય, ત્યાં બાપુ રણચંડીઓ બની છે અને આ દુનિયાના ઇતિહાસ બાપુ ઉજળા કરી દીધા છે. એક એક સફળ પુરુષની વાંહે એક એક ભગવતી છે. જલારામને બાપુ વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. સગાળસાને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. હરિચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ નો ઓળખત. સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. પુરુષ થાકી ગયો ને, ત્યાં બાપુ રણચંડીઓ બની છે. બાપુ ખોળિયા આમ આંતરડા કાઢવા પડે તો આંતરડા કાઢવાની તૈયારી બતાવી છે. અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાયો છે આ ભારતની આર્ય નારીઓ. એવી નકરી હું આ બહેનોના કઈ વખાણ કરું, મારે કાંઈ એમની પાસે લેવું નથી. હું તો આ ધર્મ ધ્રુજો ને બાપુ તમારા ઇતિહાસ આવા ઉજળા છે એટલા માટે કહું. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. જો સીતાજીને વનવાસ હોત તો તમને લાગે છે રામ જાત એમ? એ તો બધાને ખબર છે આપણે પુરુષો જેટલા ડાયા છીએ. ઘરમાં કઈ બોલે, વાંસળીમાં કઈ બોલે, બજારમાં આવ્યો હોય તો આપણે એમ થાય કે ઓલો ઘરમાં બોલ્યો છે જ નહીં. કોઈ મતલબ નથી બાપુ. ખુમારી હોવી જોઈએ કે આપણા ધર્મની માટે
આપણા સનાતન માટે